શોધપત્ર માટેની છે. શોધપત્ર પ્રસ્તુતિના અધ્યક્ષ શ્રી ડૉક્ટર ભગીરથ બ્રહ્મભટ્ટ સાહેબ જ્યારે આપણી સાથે એમનો ઘણો કિંમતી સમય ફાળવીને હાજર છે ત્યારે હું એમનો થોડો પરિચય આપવા માંગુ છું. ડૉક્ટર ભગીરથ બ્રહ્મભટ્ટ સાહેબ એક કવિ, એક વાર્તાકાર, લઘુકથાકાર, નિબંધકાર, અનુવાદક, અભ્યાસી, વિવેચક અને અધ્યાપક છે. તેઓએ પેટલાદ કોલેજમાં અધ્યાપક તરીકે નિમણૂક મેળવી. ત્યારબાદ આણંદ, માંડવી, કચ્છ અને વલ્લભ વિદ્યાનગર એમ વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું. છેલ્લે સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને અધ્યાપક તરીકે 2016 જૂનમાં નિવૃત્ત થયા. ત્યારબાદ સ્પીપામાં ગુજરાતી સાહિત્યના વ્યાખ્યાન આપી રહ્યા છે. તેમના પુસ્તકોનું નામ લઉં તો માનવતાના ભેરું, પ્રકૃતિ પર્વ, આથમતા અજવાળા વગેરે ઉલ્લેખનીય છે. ભાષા વિજ્ઞાનમાં પણ તેમનું નોખું કામ જોવા મળે છે. સતત સર્જનશીલ રહીને ઘણા બધા પુસ્તકો પણ તેમણે આપ્યા છે. તેમના આથમતા અજવાળા પુસ્તક માટે કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયેલો છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ પારિતોષિકો પણ પ્રાપ્ત થયેલા છે. તેમને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા સર્વ ભાષા સાહિત્યકાર સન્માન 2023 થી નવાજવામાં આવ્યા હતા. અત્રે ઉપસ્થિત હું ડૉક્ટર પદ્માબેન પટેલને વિનંતી કરું કે તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી અને આણંદ આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી કવિતામાં રસ ની ચર્ચા માટે આજે સેમિનાર યોજાય અને વિદ્યાર્થીઓને પદ્માબેન અને ગુણવંતભાઈએ જે રસાભિમુખ કર્યા એ માટે અકાદમીનો અને આયોજકોનો આભાર માનીને મારી વાત મૂકું છું. હું અત્યારે મારા પિયરમાં ઊભો હોઉં એવું લાગે છે. થોડાક પરિચિત ચહેરાને વધારે અપરિચિત ચહેરા વચ્ચે છું. સામાન્ય રીતે ગુજરાતી કવિતામાં 90% કવિતા કરુણ અને શૃંગારની જ છે. આચાર્ય શ્રી પધાર્યા છે. આચાર્ય શ્રી મેં હમણાં એ વાત કરી કે હું મારા પિયરમાં હતો. સામાન્ય રીતે રસ એટલે શું ચર્ચાઓ થઈ હશે, પણ મારે થોડીક વાત તમારી સાથે એટલા માટે કરવી છે કે આપણે થોડોક સભાન કરીએ ગુજરાતી વિદ્યાર્થી તરીકે. તમે બાગમાં જાઓ ને કોઈ સારું પુષ્પ જુઓ અથવા તો તમારા કેમ્પસની અંદર કોઈ સારી છોકરી જુઓ ત્યારે તમે એને સરસ કહેશો કે સુંદર કહેશો? આ બંને શબ્દો આપણે વ્યવહારમાં વાપરીએ છીએ. બંને શબ્દો વાપરીએ છીએ. તમે ગુજરાતીના વિદ્યાર્થીઓ છો એટલે હું આ વાત કરું છું. સાહિત્યના વિદ્યાર્થીઓ એટલે વાત કરું. તો ખરેખર તો જેમાં આકારનું સૌષ્ઠવ છે એને સુંદર કહેવાય અને જેમાંથી રસ પડે એવી કોઈ ઘટનાઓ છે એને સરસ. આપણે રસ ન પડે એવી ઘટનાઓમાં પણ સરસ શબ્દ વાપરીએ. વ્યાખ્યાન કેવું છે તો તમને રસ પડ્યો હોય તો તમે સરસ કહી શકો. પણ કોઈક પરી આવીને તમને વ્યાખ્યાન આપતી હોય તો તમે એનું વ્યાખ્યાન સારું હોય તો સરસ કહી શકો, પણ પરી માટે તો તમારે સુંદર જ કહેવું પડે. એને સરસ ના કહેવું. સરસ છોકરી છે એવું ના બોલે. પરિચય થયો હોય તમે આગળ વધ્યા હોય બરાબર, પણ કયો શબ્દ ક્યાં વાપરવો એ
સાહિત્યના વિદ્યાર્થી તરીકે આપણને ખબર હોવી જોઈએ, પણ આપણે ત્યાં શું થાય છે ગોવિંદભાઈ, વ્યવહારની અંદર આપણને શબ્દ સાથે ઓછો સંબંધ છે, અર્થ સાથે સંબંધ છે. એટલે અર્થ ગૌરવ જેમાં વધારે થતું હોય એવી ભાષા આપણે બોલીએ છીએ. જે બોલ્યો હોય આપણે સમજ્યા નહીં. કવિતાની અંદર શબ્દનું અને અર્થનું બંનેનું ગૌરવ છે. કયો શબ્દ વાપરે છે અને એનો શું અર્થ થાય છે, આ બંનેનું સરખું વચન છે, સરખું વેઇટેજ છે. તમે પેલો જે રસ તમારી પાસે આવે છે ને શબ્દને કારણે આવે છે. એ શબ્દ એ પ્રકારનો અર્થ આપે છે તમને, એટલે આવે છે. સુંદરમે બહુ જાણીતી પેલી પંક્તિ લખી છે, તને મેં જંકી છે. ત્યાં ચાહી છે ના લખી શક્યો હોય, ના લખી શક્યો હોય. ચાહી છે નો અર્થ તમારે જે વ્યવહારમાં કરો એવો જ અર્થ જંકીમાં થાય છે આમ તો, પણ એને ચાહી છે નો જે અર્થ છે ઓછો પડ્યો છે. હવે જંકી એને કેમ વાપર્યું છે તમે વિચાર કરો, શું કરવું છે એને જંકી શબ્દથી? તને મેં જંકી છે યુગોથી દીખેલા પ્રખર સહરાન. તને મેં જંકી છે કરીને પછી વાક્ય, આમ તો વાક્ય છે આખું, તને મેં જંકી છે, છૂટી ગયું છે, તૂટી ગયું છે. શિખરીની છત ત્યાં ખંડિત થઈ ગયું છે. કેમ એવું કર્યું? આવડતું નહીં હોય કવિ. પંક્તિ એટલી જ છે, અડધી તને મેં જંકી છે, પછી બીજી પંક્તિ છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસ. કેમ આવું કર્યું કેમ? અને સામાન્ય રીતે તો આપણે એમ કહીએ કે હું તને ચાહું છું તો હું આગળ હોય. અહીંયા કોને જેને ચાહે છે એને પહેલા મૂકે છો તને. અને કવિતા આવી રીતે કરી હોય તો વધારે સારી વાત. તને છે જંકી મેં, તો આમ કાવ્યત્વ પણ લાગે આપણને. આ સુંદરમને મેં પૂછેલો પ્રશ્ન છે એટલે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. મેં સુંદરમને આવું કહ્યું હતું કે તને મેં જંકી છે ગદ્ય જેવું લાગે છે, તો તને છે જંકી મેં એમ કર્યું હોત તો વધારે સારું લાગે. એટલે પછી મને સુંદરને શું કહ્યું ખબર છે? જે જંખે છે એ એનાથી દૂર હોય કે જોડે હોય તો છે ગુરુ શબ્દ છે અને મેં પણ ગુરુ છે, તો એ અહીંયા જ રાખ્યો. કવિ અહીં જ રાખ્યો તને મેં જંકી છે, અને તને પહેલા રાખ્યું. મેં તને જંકી છે એવું આપણે બોલતા હોઈએ, પણ જેને જંખે છે એને પહેલા મૂકે. આ ઓર્ડર જે એમાંથી રસ નીકળે છે. આ જંકી શબ્દમાં શું છે? જંકી કેમ કર્યું? જંખના ક્યાંથી થાય? જંખના શબ્દ કેવો છે તમને ખબર છે? ઝ અને ખ આ બંને શબ્દો ભાષા વિજ્ઞાનના જે જાણકાર છે ખબર છે મહાપ્રાણ છે. અને મહાપ્રાણ હોય ને એ છે અંદરથી નીકળે ત્યારે મહાપ્રાણ નીકળે. હવે આ જે અંદરથી પેલો પ્રેમ છે જે એની વાત તેને કરી છે, તો ચાહીમાં આવે કે જંકીમાં આવે? હવે જંકીમાં એને જંકી શબ્દ એવો પસંદ કર્યો કે જ કરી પછી ઉપર અનુસ્વાર. તમે સીધું મૂકી ઉપર ઢાંકણું એના ઉપર પથરો મૂકો ને એના જેવું. અને પછી લીધો યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. પછી એને આખી એક હકીકત, એક આખી વાત મૂકી કે કેવી રીતે જંકી છે, કેવી રીતે જંકી છે. તો દુનિયાનું મોટામાં મોટું ઘર ગયું સહરાનું. એની તરસ કેટલી, એની તરસ કેટલી. તો યુગોથી પાછું એ એકાદ વર્ષથી તપેલું કે ગરમ થયેલું રણ નહીં, યુગોથી દીખે
જેવું તમે લખેલું નહીં પાછું પ્રખર. હવે ખ કેટલી વાર આવ્યો તમે જુઓ, મહાપ્રાણ ધ્વનિ કેટલી કરી, યુગોથી દીખેલામાં ખ, પ્રખરમાં ખ. અને એની જે તરસ હોય એ તરસથી મેં તને. હવે કોને જંકી છે એવું કહ્યું નથી, કરી જુઓ. તમે પ્રેમિકા લો તો તમને છૂટ છે, અને અધ્યાત્મ ભગવાનને લો તો તમને છૂટ. તો રસ તમે જે કહો છો, તમારો રસ, એક રસ શબ્દ અને અર્થ આ બંનેના સહમિલનમાં છે. ગુજરાતી કવિતાનો મોટો હિસ્સો કરુણ અને શૃંગારે રોકે છે. તમે પ્રેમાનંદ પાસે જાઓ તો બધા જ રસ નો તમે અનુભવ કરી શકો. પ્રેમાનંદ પાસે શક્તિ હતી. અત્યારે તો કોઈ એક ગીત લખે તો એક જ રસનું એની પાસે, કોઈ એક સોનેટ લખે તો એની પાસે એક જ રસ. અને એ તો સ્વાભાવિક છે કે નાની કૃતિમાં એક સાથે બે ત્રણ રસનું નિરૂપણ અશક્ય છે. પણ ગુજરાતી કવિતામાં આ એક અભ્યાસ કરવા જેવો છે. ગુજરાતી કવિતામાં હજી પેલા ગૌણ જે રસ છે એના કવિઓ કેટલા છે, એના વિશે કોણે શું લખ્યું છે. તો જૈન કવિતાથી શરૂ કરીને મધ્યકાળમાં તમે થોડાક આવો તો મધ્યકાળમાં ખાસ નહીં, પણ અહીં અર્વાચીનમાં આવો તો તમે કાંત અને પેલું કરુણ ગાન વિશેષ ભાવે કોણ, નરસિંહ. આ બે કાંત, બે કરુણના બાદશાહ. અને મધ્યકાલીન પૂર્વેની જે આખી વાત છે એમાંથી શરૂ કરીને મધ્યકાળમાં પણ થોડું, અને પછી ગુજરાતી અર્વાચીન કવિતામાં શૃંગાર રસનું નિરૂપણ આપણે જોઈ શકીએ છીએ. આપણી વિનોદ જોશીની બધી જ ગીત કવિતામાં તમે જોજો તો કયા નહીં ક્યાં કોઈ નહીં કોઈ રીતે શૃંગારનું જ આવે કર્યું, ગમે તે ગીત પકડો. રાજેન્દ્ર શાહનું ઈંધણા જેવા ગઈતી ગીત પકડો, શું છે. અને પછી એમાં મા દીકરી, બાપ ને બેટી બધા જોડે ગાતા હોય છે. ઘણા શૃંગારનું ગીત છે. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈતી, વેરા બપોરની થઈતી મોરી સૈયર, વેરા બપોર ઈંધણા વીણવા ગઈ ખેતરમાં. ચાલ લેવાના નહીં. ઈંધણા પેલા આગનું પ્રતીક છે. અને આ જે એને કામુકતા, જે શૃંગાર, એને જે ભૂખ લાગી છે, યુવાન છે, એટલે બપોરે રાજેન્દ્ર શાહ મોકલે છે વેરા બપોર. અને પછી ચૈતનનું આમ સાવ સૂનું સૂનું, કઈથી કોકિલ કંઠ બોલે રે. તો કોયલ ના ગાય, નર કોયલ કોકિલ કંઠ બોલે રહ્યો, એટલે એ અંદર ક્યાંથી પેલો આવી ગયો કોકિલ કંઠ, એનો જે રેવી છે ખેતરમાં આવી ગયો છે, એથી કોકિલ કંઠ બોલે. અને ક્યાંય અશ્લીલતા તમને દેખાય નહીં બિલકુલ, અને નરી અશ્લીલ કામે. તો આ કવિની કલાત્મક વિનિયોગ કરવાની આ શક્તિઓ છે. દેવજી મોઢાની કવિતામાં તમે જાઓ, પેલા ભાઈએ કહ્યું પ્રિયરાજની કવિતામાં પણ તમને શૃંગાર દેખાય. દેવજી મોઢાની કવિતામાં તમને શાંત રસ તમને પ્રતીત થાય. તમે સવારે કુંતક ને લોલટ ને બમ્મટ ને બધી વાત કદાચ સાંભળી હશે, કરી હશે. અને એ રસની જે વ્યાખ્યા છે ને મૂળ તો નાટક માટે, પછી સાહિત્યમાં આપણે એને લઈ આવ્યા. પણ કવિતામાં તો જ્યારે તમે એની તપાસ કરો ને ત્યારે
એ સ્થાયી ને એ બધા ભાવો કામ નહીં લાગે. તમારા શબ્દને અર્થ પાસે જ જવું પડે, ત્યારે એમાંથી આખી વાત પકડો તમે. સરસ. અને કળામાં હંમેશા કળામાં એવું હોય કે કલાકાર જ્યારે કળા કરતો હોય ત્યારે બધું જ ઢાંકીને કહેતો હોય, સરસ રીતે બધું જ એને કહેવું હોય, બધું જ જેને તમે પ્રતીક કહો છો એ પ્રતીક એને કહેવાય જે ઢાંકીને કહેતો હોય. કલ્પન એને કહેવાય કે જે સાચવીને મૂકતો હોય એ રીતે. એટલે સાહિત્યની જે કૃતિ છે એમાં અર્થ પ્રધાનતા અને શબ્દ ગૌણતા એવું નથી હોતું. શબ્દ અને અર્થ બંનેનું સરખું વેઇટેજ. કેટલીક વખત તો એની શબ્દની પસંદગી જ એવી હોય કે અર્થ એની મેળે તમારી સાથે તાલ મિલાવે. એટલે સાહિત્યમાં આ બંનેની જે સમતુલા છે એ અર્થ નિષ્પન્ન કરવામાં તમને ખૂબ મદદ કરે છે. અને એ તમે પેલા ભટ્ટ લોલટ અને અભિનવ ગુપ્ત અને મમ્મટની એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા તો પેલો સ્થાયી ભાવ અને પેલા ભાવોની મેળવણી અને એનાથી આખો રસ એ નાટક માટે આખી વાત બરાબર રીતે કહેવાયેલી છે. કાંતનું આપણું કાંતનું ઠાકોર પર જાણીતું કાવ્ય છે. બાળી સેજી નિરખી રહી ચાંદલો પૂર્ણ કરો. એ તો ખરું છે, જૂનું પિયર છે. હવે તમે વિચાર કરો કે કોઈ છોકરી પિયર પિયર છે, પછી આ જૂનું હોય. પિયર પિયર છે, પછી એનું જૂનું વિશેષણ લખીને કવિએ શું એમાંથી નીકળ્યું? તો આ છોકરી ત્યાં ગઈ છે તો એ શોધે છે એનું જે જૂનું ઓરિજિનલ પિયર હતું એ ગયું ક્યાં? આજે તો આખું ઘરમાં કોઈ એની એ સ્મરણ કે એ સ્મૃતિ કે એ વખતે એનું જે સ્થાન હતું એ સ્થાન ખોવાઈ ગયું છે. એટલે એ શોધે છે, એની આંખ શોધે છે આખા ઘરમાં. એટલે તમે જુઓ કે એની એ જે તીવ્રતા છે શોધવાની એની પંક્તિમાં આવી, બેઠી ખાટે ફરી ફરી બધે ફરી ફરી બધે મેલીઓ કોરડા. તો જે પેલો અંદરનો ભાગ છે એ શબ્દોમાં પણ કેવી રીતે લઈ આવે ફરી ફરી બધે. તો ફરી મારવાનો આખો આખો આપણા મનમાં જે ભાવ છે તો આજે આખું ચક્કર મારવું છે એને એ શબ્દથી એ છોકરીએ જે પિયરની પોતાના જૂના પિયરની શ્રેણી કરી. તો કવિએ કેવું આખી વાત કેવી રીતે મૂકી દીધી? તમે જુઓ આગળ જૂનું મૂકી દીધું. એટલે હવે દીકરી માટે આ પિયર પિયર ખરું પણ નવું એનું જે જૂનું છે તો કોઈ. એટલે આપણા અતિ જ્ઞાનની એની વાતો થઈ કે એ કરું છે જ બધા એમના કદાચ કારણ કે નિયતિ અને માનવ વચ્ચેનો સંઘર્ષ છે એટલે એમાં તો કરું હોય જ. આપણા ત્યાં કરુણ કાવ્યો અને આ શૃંગાર કાવ્યો હમણાં મેં માદગીમાં પણ બે લખ્યા એટલે એક બે તમને સંભળાવો અને પછી વાત પૂરી કરીએ. એક પહેલું શૃંગાર સ્વામી. વિધવાનું સુસ્વપ્ન ગીત. વિધવા છે એને સ્વપ્ન આવ્યું, સારું સ્વપ્ન. નિંદર ભેદી ઝબકી જાગી થઈ ગઈ રાજી રાજી.
આંખો ખુલી ગઈ, એકદમ સપનું આવ્યું. નિંદર ભેદી ઝબકી જાગી, થઈ ગઈ રાજી રાજી, મણવર ઊભો આંસુ ઝીલે, મનગમતું મય દાજી. મણવર ઊભો આંસુ ઝીલે, મનગમતું મય દાજી, એ ચરણોમાં પડતું મેલી જાપ નમી ગઈ આડી. સપનામાં જે મણવર આવે એની સામે એ ચરણોમાં પડતું મેલી જાપ પડી ગઈ આડી, મનવર હળવે હાથ ફેરવે, દખવા મારી નારી. ભીની ભીની કળશ કટોરી, ઝગમગ ઝગમગ માજી, નિંદર ભેદી ઝબકી જઈને થઈ ગઈ રાજી રાજી. પવન પાદરો પાવે બેઠો, પવન પાદરો પાવે બેઠો, સરગમ સૂરો છેડી, એક જ નજરે દેહ તળપતી, તરસ્યું લીધી તેડી, તરસ્યું લીધી તેડી. વિલાઈ ગયેલી વયની વેલી, પાછી થઈ ગઈ તાજી. વિલાઈ ગયેલી વયની વેલી, પાછી થઈ ગઈ તાજી, નિંદર ભેદી ઝબકી થઈને થઈ ગઈ રાજી રાજી. આ પ્રકારનું આ પણ ગીત શૃંગારનું છે, પણ તમે જુઓ કે અશ્લીલતા એમાં ઓછી દાખલ થઈ છે. જુઓ એક વૃદ્ધ માણસનું ગીત છે, આ કરુણ છે. કાય કંપતી, વૃદ્ધ માણસ. કાય કંપતી જીભ જલાતી, નજરું પડતી ઝાંખી. કાય કંપતી જીભ જલાતી, નજરું પડતી ઝાંખી, ખુલ્લમ ખુલ્લા મુખ દ્વાર પર બળબડ કરતી માખી. ખુલ્લમ ખુલ્લા મુખ દ્વાર પર બળબડ કરતી માખી. मन फरियादी तन तकलादी, मन फरियादी तन तकलादी, केस सिरे से श्वेत, बोखा गाले मोहवाड़ों पर, फरे हाथ ना हेत, फरे हाथ ना हेत. जीव फसायो जंजालों, जीव फसायो जंजालों, घोर निशाशा नाखी. काय कंपती जीव जलाती, नजरों पड़ती झांकी, खुल्लम खुल्ला मुख द्वार पर बड़बड़ करती आंखी. बीती बीता, बी એટલે દીકરા, संतान. बीती बीता होठ पकड़ता, कान सुने से बढ़तू, राम कहूं क्या उम्र ऊपर दर दर आंसू पड़तू. राम कहूं क्या उम्र ऊपर दर दर आंसू पड़तू. चरण वगर पण काशी जावा, मनने मनसा राखी. चरण वगर पण काशी जावा, मनने मनसा राखी. काय कंपती जीभ जलाती, नजरू पड़ती झांकी. अतीत रागी वलूर वकरे, भूतकाळ याद આવે. अतीत रागी वलूर वकरे, पूर उजरડા ઊંડા, લોહી ધબકતા ભીતો ચણતા, હાલ કરી દે ભૂરા. લોહી ધબકતા એટલે સંતાનો, લોહી ધબકતા ભીતો ચણતા, અલગ થઈ ગયા. હાલ કરી દે ભૂરા. પાંખો આવી, પંખી ઉડ્યા, પંડે પીડા પહોંચી. काय कंपती जीभ जलाती, नजरू पड़ती झांकी. गड़पण साथे सगपण छूटे, गड़पण साथे सगपण छूटे. जीव थयो एकाकी, खाली खोके श्वास ककड़ता, बायक रेखा वाकी. जे ओसड़ीए काय टकावी, दवा उपयो ने, जे ओसड़ीए काय टकावी, एक काय पण थासे फाकी. जीव फसायो जंजालो, घोर निशाशा नाखी. जामर जेवा वकवक जीवतर, जामर था ना आत्मा, जामर जेवा वकवक जीवतर, जाने भव भवाई. सोना सरखी जे मानेली, नावे काम सगाई. सोना जेवी जे मानेली, नावे काम सगाई. बेरी मूगी अंध थયેલી, वय पण वाथी पाकी, वय पण वाथी पाकी. काय कंपती जीभ जलाती, काय कंपती जीभ जलाती, नजरू पड़ती वाकी.
શિર છેદાતા, મારે જુવારી હતી કે ગુરુ જેમ કે છે મારે જુવારી હતી, શિર છેદાતા રક્ત ટપકતા નહોતી કઈ નવાઈ, હવે તણકલું હેઠા પાડે અને તન પણ જાય તવાય, દોડામાં જો દૂર પડે તો જીવતર શાના બાકી, દોડામાં જો જીવ પડે તો જીવતર શાના બાકી, કાય કંપતી જીભ જલાતી નજરું પડતી ઝાંકી, ખુલ્લમ ખુલ્લા મુખ દ્વાર પર બરબર કરતી. તો આ બંને કાવ્યો કરુણ અને શૃંગારનું જ આલેખન કરે. ગુજરાતી કવિતાની આખી પેટર્ન તમે જુઓ તો એના તમે સોનેટ તપાસો, એના ગીતો તપાસો, અછંદસ તપાસો, તો એમાં બધા 8 રસની કોઈ એક કવિ હોય એવું બને. આ કાંતની જ કવિતામાં એક એવું મોટા કાકા બન્યું છે કે એને બધા જ કરુણ તમને જોવા મળે. અને વીર રસની જે વાત છે એ તો ગુજરાતી કવિતામાં મેઘાણી પછી ખાસ આવતી. એવી રીતે આપણા ત્યાં બીભત્સ રસની વાત પણ ખાસ નથી દેખાતી. એની પંક્તિ કોઈની આવી જાય પણ આખી કવિતા એ રીતે નથી. તો ગુજરાતી કવિતાને રસની દ્રષ્ટિએ બધા જ રસોના પ્રભાવ તપાસીએ તો સૌથી વધારે રસ કરુણ અને શૃંગાર લઈ એવું છે. અને આજે સૌંદર્યનો જે આખો વિનિયોગ આપણા ત્યાં સૌંદર્યરાગી કવિતામાં આવે, એ સૌંદર્યરાગી કવિતામાં તો બીજા રસોને સ્થાન હોય જ નહીં. એમાં આ શૃંગાર અને કરુણને જ વધારે જગ્યા હોય. એટલે એ રીતે કારણ કે શૃંગાર સૌંદર્યરાગી કવિતામાં જે ચિત્ત હોય એ ચિત્ત પ્રસન્નતાનું હોય, અને પ્રસન્નતામાં રાગ દ્વેષ ને એ બધા સ્થાન નથી હોતું. એટલે એ વાત પણ આપણે એ વખતે એ રીતે સમજવી જોઈએ. સાહિત્યનો અર્થ એ છે કે એમાં સહિતપણું હોવું. આ સહિત તત્વ જે છે એ શાનું સાહિત્ય? તમે સાહિત્ય શબ્દ સહિત માંથી બને છે તો શાનું સાહિત્ય? શબ્દને અર્થનું છે, સર્જન અને ભાવકનું છે. તો શબ્દ અને અર્થ અને સર્જક અને ભાવક, સમાજ અને સર્જક, આ બધાનું એક મિલન થાય છે. અને એમાંથી આખી વાત જન્મે છે ને એનો બીજો અર્થ પણ તમે કરી શકો. સહિતનો અર્થ સાથે થાય એવું નહીં. હિત એટલે કલ્યાણ સાથે, એટલે કશું સારું કરાવે છે, સારું નિપજાવે છે, કશું શ્રેષ્ઠ જેનાથી બને છે, જેનાથી આપણી જીવનની આખી જે ભૂમિકા છે એને થોડી ઊંચાઈ મળે છે. એવા પ્રકારની જે રચનાઓ છે, એવા પ્રકારનું જે સાહિત્ય છે એને આપણે સાહિત્ય કહીએ. અને આ સાહિત્યમાં જે જુદા જુદા રસનું આખો જે ભંડાર છે એને એમની ગુજરાતી સાહિત્યમાં ક્યાં કેવી ઝાંખી છે એના મતલબમાં અહીંયા સેમિનાર થયો એ બહુ આનંદની ઘટના. અને અહીંયા મને યાદ કર્યો એ બધા કોલેજનો અને અકાદમીનો આભાર માનીને આચાર્ય શ્રી આભાર વેરા બપોર. અને પછી ચૈતનનું આમ સાવ સૂનું સૂનું કઈથી કોકિલ કંઠ બોલે રે. તો કોયલ ના ગાય, નર કોયલ કોકિલ કંઠ બોલે રહ્યો. એટલે એ અંદર ક્યાંથી પેલો આવી ગયો કોકિલ કંઠ, એનો જે પ્રેમી છે ખેતરમાં આવી ગયો છે.
શાંતિથી કોકિલ કંઠ બોલે. અને ક્યાંય અશ્લીલતા તમને દેખાય નહીં બિલકુલ, અને નરી અશ્લીલતા. તો આ કવિની કળાત્મક વિનિયોગ કરવાની આ શક્તિઓ છે. દેવજી મોઢાની કવિતામાં તમે જાઓ, પેલા ભાઈએ કહ્યું પ્રિયકાંતની કવિતામાં પણ તમને શૃંગાર દેખાય. દેવજી મોઢાની કવિતામાં તમને શાંત રસ તમને પ્રતીત થાય. તમે સવારે કુંતક ને લોલટ ને મમ્મટ ને બધી વાત કદાચ સાંભળી હશે, કરી હશે. અને એ રસની જે વ્યાખ્યા છે એ મૂળ તો નાટક માટે, પછી સાહિત્યમાં આપણે એને લઈ આવ્યા. પણ કવિતામાં તો જ્યારે તમે એની તપાસ કરો ને ત્યારે એ સ્થાયી ને એ બધા ભાવો કામ નહીં લાગે. તમારા શબ્દને અર્થ પાસે જ જવું પડે, ત્યારે એમાંથી આખી વાત પકડો તમે. સરસ. અને કળામાં હંમેશા કળામાં એવું હોય કે કલાકાર જ્યારે કળા કરતો હોય ત્યારે બધું જ ઢાંકીને કહેતો હોય. સરસ રીતે બધું જ એને કહેવું હોય. બધું જ જેને તમે પ્રતીક કહો છો એ પ્રતીક એને કહેવાય જે ઢાંકીને કહેતો હોય. કલ્પન એને કહેવાય કે જે સાચવીને મૂકતો હોય એ રીતે. એટલે સાહિત્યની જે કૃતિ છે એમાં અર્થ પ્રધાનતા અને શબ્દ ગૌણતા એવું નથી હોતું. શબ્દ અને અર્થ બંનેનું સરખું વેઇટેજ. કેટલીક વખત તો એની શબ્દની પસંદગી જ એવી હોય કે અર્થ એની વેળે તમારી સાથે તાલ મિલાવે. એટલે સાહિત્યમાં આ બંનેની જે સમતુલા છે એ અર્થ નિષ્પન્ન કરવામાં તમને ખૂબ મદદ કરે છે. અને એ તમે પેલા ભટ્ટ લોલટ અને અભિનવ ગુપ્ત અને મમ્મટની એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા તો પેલો સ્થાયી ભાવ અને પેલા ભાવોની મેળવણી અને એનાથી આખો રસ એ નાટક માટે આખી વાત બરાબર રીતે કહેવાયેલી છે. કાંતનું આપણું કાંતનું ઠાકોર પણ જાણીતું કાવ્ય છે. પાડી સેચી નિરખી રહી ચાંદલો પૂર્ણ કરો. એ તો ખરું છે, જૂનું પિયર છે. હવે તમે વિચાર કરો કે કોઈ છોકરી પિયર પિયર છે, પછી આ જૂનું હોય. પિયર પિયર છે, પછી એનું જૂનું વિશેષણ લખીને કવિએ શું એમાંથી નીકળ્યું? તો આ છોકરી ત્યાં ગઈ છે તો એ શોધે છે એનું જે જૂનું ઓરિજિનલ પિયર હતું એ ગયું ક્યાં? આજે તો આખું ઘરમાં કોઈ એની એ સ્મરણ કે એ સ્મૃતિ કે એ વખતે એનું જે સ્થાન હતું એ સ્થાન ખોવાઈ ગયું છે. એટલે એ શોધે છે, એની આંખ શોધે છે આખા ઘરમાં. એટલે તમે જુઓ કે એની એ જે તીવ્રતા છે શોધવાની એની પંક્તિમાં આવી. બેઠી ખાટે ફરી વળી બધે, ફરી વળી બધે મેલીઓ ઓરડા. તો જે પેલો અંદરનો ભાગ છે એ શબ્દોમાં પણ કેવી રીતે લઈ આવે ફરી વળી બધે. તો ફરી વળવાનો આખો આપણા મનમાં જે ભાવ છે તો આજે આખું ચક્કર મારવું છે એને એ શબ્દથી એ છોકરીએ જે પિયરની પોતાના જૂના પિયરની શ્રેણી કરી. તો કવિએ કેવું આખી વાત કેવી રીતે મૂકી દીધી? તમે જુઓ આગળ જૂનું મૂકી દીધું. એટલે હવે દીકરી માટે આ પિયર ખરું પણ નવું એનું જે જૂનું છે તો કોઈ. એટલે આપણે અતિ જ્ઞાનની એની વાતો થઈ કે એ
કરુણ છે જ બધા એમના કદાચ કાવ્ય, કારણ કે નિયતિ અને માનવ વચ્ચેનો સંઘર્ષ છે એટલે એમાં તો કરુણ હોય જ. આપણા ત્યાં કરુણ કાવ્યો અને આ શૃંગાર કાવ્યો હમણાં મેં માદગીમાં પણ બે લખ્યા, એટલે એક બે તમને સંભળાવો એટલે પછી વાત પૂરી કરીએ. એક પહેલું શૃંગાર સ્વરૂપ. વિધવાનું સુસ્વપ્ન ગીત. વિધવા છે એને સ્વપ્ન આવ્યું, સારું સ્વપ્ન આવ્યું. નિંદર ભેદી ઝબકી જાગી થઈ ગઈ રાજી રાજી. આખો ખુલી ગઈ એકદમ સપનું આવ્યું. નિંદર ભેદી ઝબકી જાગી થઈ ગઈ રાજી રાજી. મણવર ઊભો હાંસુ ઝીલે મનગમતું મય દાજી. મણવર ઊભો આંસુ ઝીલે મનગમતું મય દાજી. એ ચરણોમાં પડતું મેલી જાપ નમી ગઈ આડી. સપનામાં જે મણવર આવે એની સામે એ ચરણોમાં પડતું મેલી જાપ પડી ગઈ આડી. મનવર હળવે હાથ ફેરવે દખવા મારી નાડી. ભીની ભીની કળશ કટોરી ઝગમગ ઝગમગ માજી. નિંદર ભેદી ઝબકી જઈને થઈ ગઈ રાજી રાજી. પવન પાદરો પાવે બેઠો, પવન પાદરો પાવે બેઠો. સરગમ સૂરો છેડી એક જ નજરે નેહ તળપતી. તરસ્યું લીધી તેડી, તરસ્યું લીધી તેડી. વિલાઈ ગયેલી વયની વેલી પાછી થઈ ગઈ તાજી. વિલાઈ ગયેલી વયની વેલી પાછી થઈ ગઈ તાજી. નિંદર ભેદી ઝબકી થઈને થઈ ગઈ રાજી રાજી. આ પ્રકારનું આ પણ ગીત શૃંગારનું છે, પણ તમે જુઓ કે અશ્લીલતા એમાં ઓછી દાખલ થઈ છે. જુઓ હવે એક વૃદ્ધ માણસનું ગીત છે. આ કરુણ છે. કાય કંપતી. વૃદ્ધ માણસ. કાય કંપતી જીભ જલાતી નજરું પડતી ઝાંખી. કાય કંપતી જીભ જલાતી નજરું પડતી ઝાંખી. ખુલ્લમ ખુલ્લા મુખ દ્વાર પર બળબડ કરતી માખી. ખુલ્લમ ખુલ્લા મુખ દ્વાર પર બળબડ કરતી માખી. मन फरियादी तन तकलादी. मन फरियादी तन तकलादी. केश सिरे से श्वेत बोखा गाले मोहवाड़ों पर. फरे हाथ ना हेत, फरे हाथ ना हेत. जीव फसायो जंजालों में, जीव फसायो जंजालों में. घोर निशाशा नाखी. काय कंपती जीभ जलाती नजरों पड़ती झांकी. खुल्लम खुल्ला मुख द्वार पर बड़बड़ करती आंखी. बीती बीता. बी એટલે દીકરા સંતાન. बीती बीता होठ पकड़ता कान सुने से बढ़तू. राम कहूं क्या उम्र ऊपर दर दर आंसू पड़तू. राम कहूं क्या उम्र ऊपर दर दर आंसू पड़तू. चरण वगर पण काशी जावा मनने मनसा राखी. चरण वगर पण काशी जावा मनने मनसा राखी. काय कंपती जीभ जलाती नजरू पड़ती झांकी. अतीत रागी वलूर वकरे. भूतकाळ याद આવે. अतीत रागी वलूर वकरे. पूर उजरડા ઊંડા લોહી ધબકતા ભીતો ચણતા હાલ કરી દે ભૂરા. લોહી ધબકતા એટલે સંતાનો. લોહી ધબકતા ભીતો ચણતા અલગ થઈ ગયા. હાલ કરી દે ભૂરા. પાંખો આવી પંખી ઉડ્યા. પંડે પીડા પહોંચી
કાય કંપતી જીભ જલાતી નજરું પડતી ઝાંકી ગળપણ સાથે સક પણ છૂટે ગળપણ સાથે સક પણ છૂટે જીવ થયો એકાકી ખાલી ખોકે શ્વાસ કકડતા બાયગ રેખા વાંકી જે ઓસડીએ કાય ટકાવી દવાઓ પીવે ને જે ઓસડીએ કાય ટકાવી એ કાય પણ થાશે ફાકી જીવ ફસાયો જંજાળો ગોળ નિશાસા નાખી જામર જેવા વખવખ જીવતર જામર થાય ને આંખમાં જામર જેવા વખવખ જીવતર જાણે ભવ ભવાઈ સોના સરખી જે માનેલી નાવી કામ સદાય સોના જેવી જે માનેલી નાવે કામ સદાય બેરી મૂગી અંધ થયેલી વય પણ વાથી પાકી વય પણ વાથી પાકી કાય કંપતી જીભ જલાતી કાય કંપતી જીભ જલાતી નજરું પડતી વાંકી શિર છેદાતા મારે જુવારી હતી કે વૃદ્ધ એમ કે છે મારે જુવારી હતી શિર છેદાતા રક્ત ટપકતા નહોતી કઈ નવાઈ હવે તણકલું હેઠા પાડે અને તન પણ જાય તવાય દોડામાં જો દૂર પડે તો જીવતર શાના બાકી દોડામાં જો જીવ પડે તો જીવતર શાના બાકી કાય કંપતી જીભ જલાતી નજરું પડતી ઝાંકી ખુલ્લમ ખુલ્લા મુખ દ્વાર પર બરબર કરતી તો આ બંને કાવ્યો કરુણ અને શૃંગારનું જ આલેખન કરે ગુજરાતી કવિતાની આખી પેટર્ન તમે જુઓ તો એના તમે સોનેટ તપાસો એના ગીતો તપાસો અછંદસ તપાસો તો એમાં બધા 8 રસની કોઈ એક કવિ હોય એવું બને આ કાંતની જ કવિતામાં એક એવું મોટા ટકા બન્યું છે કે એને બધા જ કવિઓ કરુણ તમને જોવા મળે અને વીર રસની જે વાત છે એ તો ગુજરાતી કવિતામાં મેઘાણી પછી ખાસ આવતી એવી રીતે આપણા ત્યાં બીભત્સ રસની વાત પણ ખાસ નથી દેખાતી એની પંક્તિ કોઈકની આવી જાય પણ આખી કવિતા એ રીતે નથી તો ગુજરાતી કવિતાને રસની દ્રષ્ટિએ બધા જ રસોના પ્રભાવ તપાસીએ તો સૌથી વધારે માર્ક્સ કરુણ અને શૃંગાર લઈએ એવું છે અને આજે સૌંદર્યનો જે આખો વિનિયોગ આપણા ત્યાં સૌંદર્યરાગી કવિતામાં આવે એ સૌંદર્યરાગી કવિતામાં તો બીજા રસોના સ્થાન હોય જ નહીં એમાં આ શૃંગાર અને કરુણને જ વધારે જગ્યા હોય એટલે એ રીતે કારણ કે શૃંગાર સૌંદર્યરાગી કવિતામાં જે ચિત્ત હોય એ ચિત્ત પ્રસન્નતા હોય અને પ્રસન્નતામાં રાગ દ્વેષ ને વધારે સ્થાન નથી હોતું એટલે એ વાત પણ આપણે એ વખતે એ રીતે સમજવી જોઈએ સાહિત્યનો અર્થ એ છે કે એમાં સહિતપણું હોવું આ સહિત તત્વ જે છે એ શાનું સહિત તમે સાહિત્ય શબ્દ સહિત માંથી બને તો શાનું સહિત તત્વ શબ્દને અર્થનું છે સર્જન અને ભાવકનું છે તો શબ્દ અને અર્થ અને સર્જક અને ભાવક સમાજ અને સર્જક આ બધાની એક મિલન થાય છે અને એમાંથી આખી વાત જન્મે છે ને એનો બીજો અર્થ પણ તમે કરી શકો સહિતનો અર્થ સાથે થાય એવું નહીં હિત એટલે કલ્યાણ સાથે એટલે કશુંક સારું કરાવે છે સારું નિપજાવે છે કશુંક શ્રેષ્ઠ જેનાથી બને છે જેનાથી આપણી જીવનની આખી જે ભૂમિકા છે એને થોડી ઊંચાઈ મળે છે એવા પ્રકારની
જે રચનાઓ છે એવા પ્રકારનું જે સાહિત્ય છે એને આપણે સાહિત્ય કહીએ. અને આ સાહિત્યમાં જે જુદા જુદા રસનો આખો જે ભંડાર છે એને એની ગુજરાતી સાહિત્યમાં ક્યાં કેવી ઝાંખી છે એના મતલબનો અહીંયા સેમિનાર થયો એ બહુ આનંદની ઘટના. અને અહીંયા મને યાદ કર્યો એ બધા કોલેજનો અને અકાદમીનો આભાર માનીને આચાર્ય શ્રી